હલો મિત્રો, આજે આપણે જઈએ છીએ તુલસી શ્યામ, જે એક ધાર્મિક સ્થળ છે અને બહુ જોવાલાયક છે અને છોકરાને લઈ જાય તો પણ મજા આવે એવું છે. અને ભગવાન કૃષ્ણ શાલિગ્રામ તરીકે વાસ કરે છે અને સાથે તુલસી માતા પણ છે. तेरे भवन दे दे अपनी शरण, ओए तेरे भवन दे दे अपनी शरण, रहे तुझ में मगन थाम कर ये चरण, तन मन में. તુલસી શ્યામ એકદમ પાવન ધામ છે, એટલે એકવાર તો જરૂર જવા જેવું જ છે, જ્યાં સ્વયં નારાયણ વસે છે શાલિગ્રામ તરીકે. તમે જાઓ એટલે તમારી મનોકામના પણ બધી પૂરી થશે અને દર્શન કરશો એટલે તમારા ભાવ પાર થઈ જશે. એક વાર ચોક્કસ જવું પડશે. પાણે પાણા બેઠા ન્યાયની વાત લઈને, પાણે પાણા બેઠા ન્યાયની વાત લઈને રે તુલસી શ્યામ થઈને બેઠો બંકી બાબા. તુલસી શ્યામ તમે જાઓ તો જરા ધ્યાન રાખવું પડે એવું છે. બાઇક લઈને જાશો તો, કારણ કે પ્રાણી અહીંયા વધારે છે, અવર જવર વધારે ક્ષેત્ર છે અને થોડુંક જોખમ ભર્યું છે, કદાચ પંચર પડે તો. સિંહની તો એટલી બધી બીક ના હોય, પણ દીપડા બહુ વધારે છે, એટલે થોડુંક ધ્યાન રાખી બાઇક લઈને તુલસી શ્યામ જાઓ ને તો. બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને, જે ઘટો ઘટમાં વસે ઈ ઘનશ્યામ તુલસી શ્યામ થઈને બેઠા રૂખમાં. વાત કરી તુલસી શ્યામની તો ગીર સોમનાથથી ઉના શહેરથી 29 કિલોમીટર દૂર પર આવેલું તુલસી શ્યામ છે, જે ધાર્મિક સ્થળ છે. એકવાર ચોક્કસ જવું પડે તો હાલો. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ અને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જે ઘટો ઘટમાં વસે ઈ ઘનશ્યામ તુલસી શ્યામ થઈને બેઠા રૂખમણીના સુંદર શ્યામ તુલસી શ્યામ થઈને એ ગીર ગાંડીને ડુંગરની ધાર તુલસી શ્યામ. અરે બેલી બાબરિયા વાળનો સન્મુખ બેઠો શ્યામ, ગીરમાં હરિનું ધામ, રૂડું પાવન તુલસી શ્યામ. જય શ્રી શ્યામ સુંદર ભગવાન, જય શ્યામ.